અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવેથી અરજદારોને તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ કરાવવું નહીં પડે. લોકોને આ બાબતે એફિડેવિટને લઈને ખૂબ જ હાલાકીઓ ભોગવવી પડતી હતી, જેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોકોને લાઇનમાં ઊભું રહેવાની નોબત ન પડે તે માટે દરેક વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં વધારાના સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક વિદ્યાર્થી પાસેથી ગેરકાયદે 27 ઈ સિગરેટનો જથ્થો ઝડપી લીધો છે, જેમાં વસ્ત્રાપુર પોલીસ ગઈકાલે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક કાળા કલરની ક્રેટા કાર પૂર ઝડપે IIM બ્રિજથી વસ્ત્રાપુર તરફ આવી રહી હતી, જેથી પોલીસે આ કાર રોકાવી તપાસ કરતા તેમાંથી 27 જેટલી ગેરકાયદે ઈ સિગરેટ મળી આવી હતી, જેથી પોલીસે જસવર્ધન સંઘવી નામના યુવકની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે મોજશોખ માટે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત વાંચીને ઈ સિગરેટ મંગાવી હોવાનું કબૂલ્યું હતું, જેને પગલે પોલીસે તેને અટકાયતમાં લઈને 27,000ની ઈ સિગરેટ અને ક્રેટા કાર કબજે કરી હતી. અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં તાજેતરમાં અસામાજિક તત્વોએ ખુલ્લેઆમ જાહેર રોડ પર તલવાર અને છરી જેવા હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. જોકે આ ઘટનાને પગલે પોલીસની ગાડી પણ અહીં પહોંચી હતી, પરંતુ આ અસામાજિક તત્વોએ પોલીસ કર્મીને હથિયાર બતાવી ગાડીમાં બેસી જવા ઇશારો કરી જબરજસ્તી ગાડીમાં બેસાડ્યા હતા. ત્યારે ફરજ દરમિયાન બેદરકારી દાખવી હોવાનું સાબિત થતાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.